વડોદરામાં નવા વર્ષ 2025ને વધાવવા લોકો ફતેગંજ ખાતે ઉમટ્યા હતા, જ્યારે પોલીસ કમિશનરે પણ મુલાકાત લઈ નગરજનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં 31ના દિવસે વર્ષ 2025ને આવકારવા લોકો મોડી રાત સુધી ઉમટી પડ્યા હતા. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ શહેર પોલીસ કમિશનર પણ લોકો વચ્ચે પહોંચ્યા હતા અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પોલીસ કમિશનર નરસિંહ કુમારે જણાવ્યું હતું કે અહીંયા એક માહોલ જોવા મળ્યો છે. એમના મનમાં એક સુરક્ષાની ભાવના છે અને ભવિષ્ય માટે એક સુંદર સપનાનું જે ચિત્ર પણ દેખાય છે. હું માનું છું કે આજે નવા વર્ષના સ્વાગત માટે દરેક શહેરવાસીના મનમાં કદાચ અપેક્ષા છે, વિશ્વાસ છે કે આવતા વર્ષે તેમના માટે સુખ સમૃદ્ધિની સફળતા લાવશે. તો પોલીસ કમિશનર તરીકે સમગ્ર વિભાગ તરફથી દરેક નાગરિકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને દરેકને એમના સપના સાકાર થાય, નવા વર્ષ એમના માટે સુખ સમૃદ્ધિ લાવે તેવી આશા રાખું છું અને સાથે સાથે નાગરિકોનો સાથ સહકાર બની રહે, જેથી કરીને પોલીસ વિભાગ શહેરીજનોની સુરક્ષા અને સલામતી માટે સફળતાપૂર્વક સેવા પૂરી પાડી શકે. આજે તમે જોઈ શકશો ખૂબ મોટી સંખ્યામાં આ સદર બજાર વિસ્તારમાં લોકો ભેગા થયા છે. 1-2 કલાક બાકી છે તો 2400 વર્ષ પૂર્ણ થાય અને વર્ષ 2025નું સ્વાગત કરવા માટે કડે પગે ઊભા છે. તો જે ઉત્સાહ, એ ઉમંગ સાથે નાના બાળકો, સ્ત્રી પુરુષો અને વરિષ્ઠ નાગરિકો અહીંયા જે એમના માહોલ જોવા મળ્યું છે, એમના મનમાં એક સુરક્ષાનો ભાવના છે અને ભવિષ્ય માટે એક સુંદર સપનાનું જે ચિત્ર પણ દેખાય છે.